આ ખરેખર આવે છે? હા ખરેખર આવે. ખરેખર નથી. તું નહીં આવે તો હું નહીં જવું. શેરડી કપાઈ ગઈ છે. આ જો બધા લઈને જાય ખબ્બે. પતા હું ચલાવ્યું એના ઘર ઊંધી ને એનો પાછળ આવે. આખા રસ્તે મગજનું દહીં કરે. તું કરસ મારા હાથ ઉપર છે ને તો ભાઈ અઘરું પડી જાય. તને અઘરું પડશે. અમદાવાદ આગળ થઈ જાય. હવે મમ્મી અમદાવાદમાં આવે ને તને તમારે મોઢું ન બતાવવાનું. તું આ એટલે હું રાખે ઘેર ને તો કાકાને ઘેર મોકલી દે. તમે જાજો ને હું કામ જાઉં કે એટલે ઊંઘવા ના આવતો રૂમમાં. હા બસ તમે બોલતા નહીં એટલે તમને બધા ઉડાડે છે. હા 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 ઓહો તમે પક્ષમાં છો. હા તો કહી દે તો ખબર પડે. બે સાઈડ આપણે હેલ્પ કરવાની પણ પછી રે ના બોલે તો ઉડીએ જાય એમને એવું તારે રૂમમાં નહીં આવે. ગુડ મોર્નિંગ થાય જો આવી છે બાજવાથી. તું બાજુ છું. આ ખરેખર આવે છે? હા ખરેખર આવે. ખરેખર નથી. તું નહીં આવે તો હું નહીં જવું. કેને યાર અમિત કેવું કરે છે. હું આવી શકું છે કે ગાડી ચાલી લઈ ગયા. હા તો બે જાય. આવડતી હોય તો બે જાય ગાડીને જાય. મમ્મી હારવાઈ ભાઈ 14 દિવસ શીખ્યા છો જેવું તેવું નહીં. હા 14 દિવસ કેમ શીખા? 7 દિવસ શીખીને વર્ષ દોઢ વર્ષ બ્રેક પછી પાછા બીજા 7 દિવસ એમ ના ગાડી શીખાય. પણ જો મારે તમારે કોઈ જોડે છે તો શીખવી નહીં. ગાડી ચાલુ થઈ અમારે ખાલી શીખવાડવું તીતું જોડે હું શીખી શકું. તમારા બેમાં રિસ્ક ના લે. અમારે શીખવાડવું નથી ને. એટલે જ નથી શીખવી. શીખવાડવું નથી. અમે લોકો આવ્યા છે વાડીએ શેરડી લેવા માટે. રિયા આમાં પાના પકડજો. શેરડી એ બાજુ છે. ગાડી અંદર આવે એવું નહીં. એ કામ ચાલુ છે જીસીબીનું એટલે વિચાર સારો ટ્રેક્ટર લઈને જવાનો ત્યાં. ડર બગાડી દીધા. અમે બગાડે આમ ફર બધી ધૂળમાં પગમાં આવી. પેલી બાજુનો ફોન મારે હું આપણને કરી લો. મારા 2 વાર તો બીજો કરી લીધું. કર ભેગું કર ભેગું. એક હાથમાં ફોન. ઓ થઈ જશે. હા 2 કટકા થશે ને હજુ એટલે હજુ બે કટકા નહીં થાય. હા એટલે જ ને. બધું શેરડીનું છે ને વચ્ચે રસ્તો છે. આ બાજુથી શેરડી કાપે હતા. ટ્રેક્ટર લાવ્યા છે પણ ટ્રેક્ટરમાં નહીં મૂક્યા. હાથ ઉપર લઈ જવાનું થશે. રિયા આવી છે કપે કરી લે. એક એટલે એક જ ના ભેગું તારે યાદ દે. તું ટ્રેક્ટર એમ પાસે જતી રહેજે બરાબર. હા ઊંચું તો કર. ઉઠાય બહુ વેલા ને ભાઈ હવે ઉઠ્યા બધા 9 9:30 એ આ ભેગી કરી નાખી અને ઓલી છે ને એ કરી નાખી. બે નોખી નાખી. શેરડી કપાઈ ગઈ છે. આ જો બધા લઈને જાય ખબ્બે. યકીન તીથું વજન નહીં લાગતો.
મેં જીમ તે ઉપાડ લીધી એટલે પછી મેં ના ઉપાડી. મેં જીમ જઈ શીખ્યો તું તું નહીં જતો હો? કોઈ બોડી છે ને મારું જીમ જો ના નહીં. શું યકીન લાલ લાલ થઈ ગયો તું તો. એ તો ભાઈ સ્કીન એવી જાને સ્કીન વાળી. આ જો કિશોરભાઈ ના કઈ એવું લાગે કાઠું ના પડે જો તો કોને પડ્યું બીજા કાઠું કે હજે જરા તો ના ક્યાં પડ્યું જો રંગોલીનું વેરહાઉસ આખી ફેક્ટરી છે. આ રે જો ગાડીઓ પડી એની અને બધા અત્યારે થાકી ગયા છે. એસી ફૂલ કરી દીધી 19 ઉપર અત્યારે. અહીંયા તો વન વે છે. ઓ કામ ચાલુ એક બાજુ. તીથું ન તો કેવું રહ્યું ફાવ્યું તીથું પેલી હોય ને એ વાગી જાય એવું. શું થયું રિયા તો એના માટે જાય છે. કોમેડી થાય ને એના માટે રિયા ખાલી ગાડીમાં આવીશ. હા રિયા કોમેડી થાય ને ગાડીમાં કોઈ બંધ ના બેહી રહે ને કંટાળો હા ભાઈ વચ્ચે રીહે જવાનું. તમે બધા બોલો છો એવું. ફક્ત તું કરું છું એવું બીજું કશું નહીં. તમે બોલો જ છો જે. અરે નટ બટ આ ડ્રાયફ્રૂટની આખી ફેક્ટરી આ બધું આઉટલેટ. હજુ શેરડી લીધી અહીંયાથી હવે મમરા લેવા જવાનું છે. મમરાથી ભાઈ બધું 5-6 વસ્તુ લેવા જવાની છે આજે. ફરસાણ ને બધું એટલે 12 વાગે તો ઘેર પહોંચવાનો ટાઈમ હતો. હજુ 12 વાગે એક જ કામ પતી છે બીજા બધા કામ બાકી છે. હવે ચાલ જેન્સી તો જો બીકોઝ ની છે કોઝ ઓફ યુ બીકોઝ બી જતો રહ્યો એટલે 1 વાગશે ઘેર પહોંચતો હજુ. બે છોકરા જોડે રમે. ગાઈસ તો અમે ધોરાજીથી અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. અત્યારે 2 વાગ્યા છે અને ડેકીમાં સામાન ફૂલ ભરેલો છે. એ જ્યારે ઘરે પહોંચ્યું ને ડેકી ખોલશું ત્યારે બતાવીશું કે આમ ટચો ટચ આટલી કે જગ્યા નહીં બાકી રાખી. અમે લોકો ચોટીલા વટી ગયા અને અત્યારે બ્રેક લીધો ફ્રેશ થવા માટે અને અત્યારે 4:30 વાગ્યા. હવે ઘેર પહોંચતા 7 બતાવતા હતા. 7 વાગે ઘેર પહોંચશું અમે. હવે જોઈએ કેટલા વાગે. 10-15 મિનિટનો બ્રેક લીધો અને અત્યારે જોડે રેડબુલ લીધી છે પીવા માટે. તીથુંના ઊંઘ આવે કીધું ચા પીવી. રિયા ઊંઘીને ઉઠી એનું કશું કામ નહીં તો એ નાસ્તો બાસ્તો લઈ લીધો હોય. શું અહીંયા કરું ઘરે પહોંચી ગયા છે અને અત્યારે પૂણા 6 વાગ્યા છે. આ તમને ડેકીમાં સામાન બતાવું પડશે ને. મમરાની ઠેલી ને બધું ભરેલું. બેગ આખી ડેકી ભરેલી ને આગળ પડ્યું છે બેગ નથી થયું નહીં. ઓ મેડમ ઉઠો ગુડ મોર્નિંગ. આ ચડેલું મોં છે અત્યારે ઊંઘમાંથી ઉઠી એટલે. એ કશું લેવું નહીં. ગાઈસ તો અત્યારે જઉં છું અંકોટમાં ધરાની પ્રસાદી લેવા માટે. કાલે ખોડિયાલ જયંતિ છે તો સવારમાં પ્રસાદી એટલે 56 ભૂખ ધરાવવાના છે. તો અત્યારથી લઈને રાખવાની તો કાલ સવારે ધરાવવાનું થાય. કેમ કાલ સવારે એટલી વહેલી દુકાન ખુલે ના ખુલે. અને કાલ સવારે હું અવેલેબલ નથી કેમ કે કાલે સાયકલાથોન છે. 50 કિલોમીટરની સાયકલ ચલાવવાની છે. અહીંયાથી થોડ જવાનો પ્લાન છે. હજુ પાક્કો એમ કહેવાનું કે 90% થોડ જવાનું છે. થોડથી આવતા જતા 40 કિલોમીટર થાય. બાકીનું 10 કિલોમીટર આટલામાં ચલાવી લઈશું ગમે ત્યાં એવો પ્લાન છે. કેમ કે અમે એક ઓનલાઈન જે રજિસ્ટ્રેશન કર્યું છે. તમને 50 કિલોમીટર તમે જે ચલાવો સાયકલ એ તમારા ફોનમાં જ હોય. એ જે ટ્રેક કરો ને તમે એ ટ્રેક કરેલું મોકલવાનું એમને. તો એ ઘેર મેડલ ને એવું બધું મોકલાય એવી રીતનું છે. તો કાલ સવારે 4 વાગે પહોંચવાનું છે. એટલે સાયન્સ સિટી સર્કલ આગળ અમે વિચાર છે પહોંચવાનો. હું ઘરની બહાર નીકળ્યો અને અહીંયા જો એક પ્રસંગ હતો તો અહીંયા બધા ગીતો ગાય જાતે. પણ મેરે યાર કી અત્યારે હું જઉં છું સાયકલ લેવા માટે. મારી નહીં એક જે ફ્રેન્ડ છે ઋષિ એની.
અને સાયકલ લેવા જવાનું છે આંબલી. અત્યારે એ બહાર આવે, અમે ગાડીમાં લેવા જઈએ છીએ સાયકલ. અને મારી એ સાયકલ તીથું ગયો લેવા માટે, એ મહેનત કરી રહ્યો, કેમ કે સાયકલ મારા જોડે નથી ના જે ઋષિ છે એના જોડે, કેમ કે સાયકલ હવે ચલાવતા નહીં. તો સાયકલ માટે 2 દિવસથી મહેનત ચાલુ. મારે એવું જ છે. અત્યારે તીથું કલાકથી દોડે સાયકલ પાછળ. તો અત્યારે એક સાયકલ મળી છે, તો ગયો છે લેવા માટે. અને હું જઉં છું ભાઈબંધની સાયકલ એને જોઈ લેવા માટે આંબલી. એ આવત છે બહાર. ગાઈસ તો ઋષિના સાયન્સ સિટીમાંથી સાયકલ મળી જાય છે. જો અહીંયાથી ના મળે તો આંબલી જવાનું હતું, પણ અહીંયાથી જ મળી જાય. અત્યારે હું ચલાવ્યું એના ઘર ઊંધી ને એનો પાછળ આવે. ગાઈસ તો અત્યારે હું ઘરે આવી ગયો છું અને સવાર 4 વાગે ભેગું થવાનું છે. તો 3 વાગે ઉઠવું પડશે. અત્યારે રાતના 12 વાગે. તો ઉઠવામાં તો એટલે ઊંઘવાનો તો ટાઈમ મળશે જ નહીં, એવું જ થવાનું. કેમ કે અત્યારે હું એડિટિંગ કરીને પછી સૂઈએ તો જોઈશું 1-2 કલાક ઊંઘવા મળશે. ને આજે 6 કલાકનું ડ્રાઈવ કરીને આવ્યા, તો અઘરું જ પડવાનું કાલનું. તો બસ હવે એડિટિંગ કરશું પછી સૂઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.